હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? આપણે મોજમાં જ રહેવાનું. આજે +13 ડિગ્રી સારું એવું છે, બહુ મસ્ત વેધર છે આજે આખો દિવસ. તો કસ્ટમર બી આવશે, કંટાળો નહીં આવે, બરાબર છે. બસ ઉનાળો આવતો જાય છે, આમને આમ ટેમ્પરેચર વધતું જાય તો મજા આવે. આ વીકેન્ડ અને આવતું અઠવાડિયું આખું મસ્ત ટેમ્પરેચર રાખે. તમને કહેતો રહેતો ખબર હે કે હવે આ વિન્ટર જાય તો સારું, સમર આવે તો સારું. અહીંયા મજા આવે સમર આવે ત્યારે, પણ આપણા ઇન્ડિયામાં આપણે જોઈએ તો સમર આવે મતલબ કે ઉનાળો આવે તો એમ થાય કે થોડોક ટાઈમ પછી એમ થાય કે વા ગરમી જાય તો સારું ને શિયાળો આવે તો સારું. શિયાળો આવે તો એમ થાય કે શિયાળો જાય ને ઉનાળો આવે તો સારું, ટાઈટ જાય તો સારું. હવે સહન નથી થતી ટાઈટ. ચોમાસામાં એવું જ થાય. તો કહેવાનો મતલબ એમ, અહીંયા તો જો કે સમરમાં મજા જ આવે, વિન્ટરમાં જ મજા ના આવે, પણ વિન્ટર બહુ વધારે હોય, બરાબર. અને વરસાદ તો આખું વરસ હોય. અહીંયા રહ્યો જો એક વસ્તુ બતાવું તમને, મેં બતાવેલી છે એની પહેલાં, આજે પાછી બતાવું. ગેસ કરો, જો તમારા બ્લોગ જોતા હશો તો તમને ખબર છે આ શું છે, કમેન્ટમાં જણાવો તમે. અહીંયા જો અંદરથી આ લોકોને જે પાલતુ કૂતરા ને હોય ને, જે પેટ અંદર જે પાલતુ પ્રાણીઓ એ લોકોએ રાખ્યા હોય, બેકયાર્ડમાં રમતા હોય, સારી બાજુ તે લોકો દિવાલ કરેલી છે, બરાબર. તો બાયણે ના નીકળી શકે એટલે એ લોકો ત્યાંથી બહાર જોઈ શકે એમ. હા ભાઈને ભાઈ બહાર જોઈ શકે, કેમ કે એ લોકોને અંદરને અંદર રહેવાનું હોય એટલે બહાર જોવામાં એને મજા આવે. બહારથી કોણ નીકળે છે, કોઈ કૂતરું નીકળતું હોય તો ભાવ કરી નાખે થોડુંક, અને એવું બધું એના માટે રાખ્યું હોય. થોડો આપણે વાત કરતા હતા ઋતુઓની, પણ હવે અત્યારે થાય, આવડા મોટા થયા ને આપણે ત્યારે એમ થાય આ ઋતુ જાય ને આ ઋતુ આવે તો સારું, આ ઋતુ જાય ને આ ઋતુ આવે તો સારું. આ ઋતુમાં મજા નહીં આવતી, ઓલી ઋતુમાં મજા નહીં આવતી. નાના હતા ત્યારે એવું કાંઈ વિચાર ના આવતો, કેમ કે આવી કંઈ ખબર ના પડતી એટલી બધી. હેરામાં આવીને સ્વેટર પહેરીને વાંદરા ટોપી પહેરીને નીકળી જતા. અત્યારના છોકરા વાંદરા ટોપી પહેરતાય નથી, શોખીન. અત્યારે નાના હતા તે વાંદરા ટોપી પહેરીને નીકળી જતા. મમ્મી અહીંયા હે ને સેફ્ટી પિન અને રૂમાલ લટકાડીને રાખી દે, બેટા આવે તો લઈ નાખવાના એમાં. એ તો હાવ નાના હતા ત્યારે, જો કે થોડાક મોટા થયા તોય ત્યારે બી એમ 10-15 વર્ષ સુધી તો આપણને એમ થયું જ નહીં કે ઉનાળો જાય તો સારું, શિયાળો જાય તો સારું. હવે એવો કોઈ દિવસ વિચાર આવતા નહીં, મને તો ના આવતા, અને મારી જનરેશનને ના આવતા. કે જે મિડલ ક્લાસ ફેમિલી જે ભણતી સાદી મીડિયમ સ્કૂલમાં એમ, એને ના આવતા. જે હાઈફાઈ સ્કૂલવાળા હતા એને આવતા છે વિચારજો કે, પણ અમને તો ના આવતા. અને ત્યારે મજા કંઈક અલગ જ હતી, અત્યારે મજા કંઈક અલગ છે. મજા તો બે ટાઈમે હે જ તે, તો જ્યારે હે ત્યારે લઈ લ્યો મજા. ટાઈમ પાછો નથી આવવાનો, આ ટાઈમ અત્યારે નીકળે છે ત્યારે નથી આવવાનો. કોલેજ કરતા હતા અમે અત્યારે અહીંયા કેનેડામાં, હું અલગોમા યુનિવર્સિટીમાં ભણતો હતો. અમે 3-4 જણા બધા એક જ ક્લાસમાં એક જ કોર્સમાં હતા. ત્યારે શું કરવું પડતું, અમારે ભણવું પડતું, અસાઇનમેન્ટ કરવા પડતા, એક્ઝામનું વાંચવું પડતું, સ્ટડી કરવું પડતું, બરાબર. કોલેજ જવું પડતું, ક્લાસ ભરવા પડતા હતા, ખાવાનું બનાવવાનું, જોબે જવાનું, ફીઝ જાતે જ કાઢવાની, એટલે એનું ટેન્શન બહુ બધું હતું એમ. હવે આટલું બધું હોય તો પછી ટાઈમ ના મળે, આમ આરામ કરવાનો ટાઈમ ના મળે એટલો બધો, વાત કરવાનો ઘરે ટાઈમ ના મળે એટલો બધો. પછી એમ થતું ત્યારે એમ કે હવે કોલેજ જલ્દી પતે તો સારું, વર્ક પરમિટ આવે તો સારું, વર્ક પરમિટ પર આવીએ તો સારું એમ. અને પછી એમ થતું કે પછી જરાય ટાઈમ આપણને, મતલબ પછી ટેન્શન નહીં હોય જરાય એમ, અસાઇનમેન્ટનું ને એનું એમ. એટલીસ્ટ એક લોડ ઓછો થશે. બહુ બધી વસ્તુ ભેગી કરવી પડતી હતી, એમાંથી એક વસ્તુ ઓછી થશે, ભણવાની, ક્લાસ ભરવાની, અસાઇનમેન્ટની, વાંચવાની, એક્ઝામની, એની ટેન્શન એક ઓછી રહે. પછી રહેશે ખાવાનું બનાવવાનું અને જોબે જવાની, ખાવાનું બનાવવાનું જોબે જવાની. પણ એવું ત્યારે લાગતું હતું. અત્યારે જોયું તો એમ થાય કે ભાઈ એ દિવસો બહુ મોજદાર હતા, બહુ એટલે બહુ. કોલેજનું ગ્રુપ હતું, કોલેજ જતા. હવે તો બધા દિવસો જોબે જઈએ, એક દિવસ રજા હોય. ત્યારે તો જ્યારે કોલેજ ને ક્લાસ હોય ત્યારે રજા રાખતા, બરાબર, જોબ ઉપરથી. અને કોલેજનું ગ્રુપ હોય ને મોજ મસ્તી કરતા ને ફરતા અને હરતા ને બધું બહુ મોજ હતી ત્યારે એમ. એવું અત્યારે લાગે, પણ ત્યારે કેવું લાગતું કે હવે આ જાય તો સારું.
હવે થોડાક ટાઈમ પછી એમ બી થશે, અત્યારે એમ થાય કે હવે આ ફેઝ જાય તો સારું, જલ્દી PR મળી જાય, બરાબર તો એક ટેન્શન ઓછું થાય અને મજા આવશે એમ, થોડીક એક ટેન્શન ઓછું થઈ જાય. પણ એવું આખી જિંદગીભર હાલ્યું રહેવાનું. ત્યારે એમ થાય કે ભાઈ એ દિવસો હતા ત્યારે બહુ મજા આવતી. અત્યારે એમ થાય કે જે સ્ટુડન્ટ હતા ત્યારે મજા આવતી. 12મા ધોરણમાં ત્યારે એમ થાય કે હવે આ બોર્ડ એક્ઝામ એકવાર વહી જાય ને એટલે મોજ શાંતિ એમ. કોલેજમાં આવી તો એમ થાય કે ભાઈ સ્કૂલ ટાઈમ બેસ્ટ હતો. કોલેજમાં એમ જ થાય 4 વર્ષ જલ્દી નીકળી જાય, બેચલરના જોબે લાગી જાય એટલે શાંતિ આમ. પછી ખબર પડે ને કે જવાબદારીઓ પછી આવવાની. અત્યાર સુધી તો બસ એ કોલેજ જવાનું ભણીને હોઈ જવાનું, કોલેજ જવાનું ભણીને હોઈ જવાનું. કોલેજ પછી જવાબદારીઓ આવે ને આપણા ઉપર. એટલે અત્યારે જે ટાઈમ ચાલી રહ્યો છે, જેવો ટાઈમ ચાલી રહ્યો છે, સુખ દુઃખ બધું જ એમ જીવી લ્યો. એ ટાઈમ નીકળી જવાનો છે એટલે મોજ માણી લ્યો એ ટાઈમમાં. જે ટાઈમમાં અત્યારે તમે જીવી રહ્યા છો એ ટાઈમ બી જતો રહેશે. એક રીલ જોઈ હતી, એમાં સાંભળ્યું હતું કે અર્જુને પૂછ્યું કે એવી લાઈન કયો કૃષ્ણ ભગવાન, કે એક એવી વાત કયો કે જે સુખી માણસ હોય એ દુઃખી થઈ જાય, દુઃખી માણસ હોય સુખી થઈ જાય, એમ એક જ લાઈનમાં. તો ભગવાને કીધું કે આ ટાઈમે જતો રહેશે, ટાઈમ બદલશે. તો સુખી માણસ હોય એ શું થાય કે ભાઈ આ સુખ જતું રહેશે, દુઃખી થવા માંડે. દુઃખી માણસ હોય એ ખુશ થઈ જાય કે અત્યારે ભાઈ દુઃખ છે, બરાબર એ જતું રહેશે અને સુખ આવશે, ખુશી મળશે એમ. એટલે એવું બધું હે. જે ટાઈમ તમારે હાલી રહ્યો છે અત્યારે જીવી લ્યો, માણી લ્યો. એ ટાઈમે જતો રહેશે, પાછો ન થવાનો. મહેનત કરી લો તમારે જેટલી થાય એટલી. ભાઈ અફસોસ ના થવો જોઈએ કે ભાઈ મહેનત કરી હોત તો દિવસ કંઈક અલગ હોત. બસ એવું ના થવું જોઈએ. બાકી મોજ મસ્તી રાજે રોજ, મોજે મોજ ને રોજે રોજ. બાકી ઠાકર કરે એ ઠીક. આપણે તો એ જ માનવું હે. જો અરમાન વર્કઆઉટ કરે હે ઉનાળામાં. આ જો હોળીના કલર બ્લોગ જોયો હતો ને તમે? આ દરવાજામાં ધૂલો ભાગ્યો આમ અંદર. આ દરવાજો બંધ કરીને તો મેં આ દરવાજા હોરો માર્યો કલર એને. બધો બરફ ઓગળવા માંડ્યો છે આમ જો. તે મિસ કર્યું ભાઈ, બહુ મજા આવી હતી તે દિવસે. પૂજ્ય ધુલાને બધો જ બરફ ઓગળવા માંડ્યો છે ગાઈઝ. હવે બહુ એટલે બહુ મજા આવશે. આજે ભેડ થશે, આજે બીજી થશે, આજે બીજી થશે એમ. મજા આવશે. હેલો ગાઈઝ, વાગ્યા હે 5:45 જેવું થયું હે આજના. અને ટેમ્પરેચર 15 ડિગ્રી. આટલું મસ્ત ટેમ્પરેચર હે. આમને આમ જેકેટ બેકેટ પહેરવાની જરૂર છે નહીં આપણે, બરાબર હે. અને આગલું અઠવાડિયું આવું જ છે મસ્ત મજાનું. જીમ જવું પડે ને આપણે ગાડીનો જો મેળ ના આવે તો એ રીતે આપણે હાલીને જવામાં મજા જ આવશે, મોજે મોજ જ આવશે. રેસ્ટોરન્ટ આવવામાં જો કોઈ અવેલેબલ નહીં હોય, હાલીને આવવું પડશે તો એ મસ્ત હાલ આવશું તમારી જોડે વાત કરતાં કરતાં. જેકેટ પહેરવાની જરૂર નથી. સવારે થોડીક ઠંડી હતી પણ અત્યારે એ બી નથી. 15-17 ડિગ્રી બતાવે જેમ મેં તમને કીધું એમ. હા, બહુ મસ્ત. અમને આમ બસ તમારે આવી જાય ને મજા આવી જાય. પાછું આવતું આગલું અઠવાડિયું જેમ મેં તમને કીધું એમ આવું જ છે મસ્ત મજાનું. એવું ને એવું રહે, પાછી ઠંડી ન આવે તો સારું. ગાઈઝ હવે ફાઇનલી જવાનો વારો આવ્યો છે. વાગ્યા છે 12 ઉપર અને આ બે જો રેડી છે. હા, આઈટમ હારી ભૌતિક. એટલે આ સાઈડ નહીં જગ્યા મારા માટે. ભૌતિકયા, હા ભૌતિકયા, આમ હોય કઈ કોક ને બેહવાની જગ્યા તો રાખે કે નહીં માણસ કોઈ પાછળ? મારે એક વસ્તુ રહી ગઈ મહારાજ. હું અંદર? હા, શું રહી ગયું? જેકેટ રહી ગયું મારું. તો લઈ આવી જા. કાલ સવારે કેટલો ટેમ્પરેચર છે? નહીં, સારું જ છે ભાઈ. સારું, હાલો જવા દો ઘરે, હવે બહુ મોડું થઈ ગયું. આંટી આવે છે ના? આંટી આવે છે નહીં? મને એમ કે
આવે આંટી આવે સેલ્ફી હું નહીં તું હો એવડો વાર. અલે કાળિયાનો વિડિયો જોવો ને કાળિયાનો કાળિયાનો વિડિયો કોણ જોવે એક આવે તો છે કાળિયા વાળી રીચ ને હતી એક કાળી કાળી કયો? ગાડી બેઠા હોય તમે જોયું ના ગ્રુપમાં મોકલી છે એ આવી રીતે રાડુ નાખે એ રાડુ નાખે ખબર હે? તને હું ગાંડું વિપડું હે અત્યારે અલા, એ બતાવું જો મારામાં આમ જો. અત્યારે મારામાં તું ગ્રુપમાં મોકલજે ને વાંધો નહીં આંટીનો વેઇટ કરે આ જાણે ચાલુ કરી દીધું મમ્મી ગેજીસ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આ જો પંજાબી સ્ટાઇલમાં ને મિક્સ વેજનું શાક છે આ પરોઠા ફ્રોઝન ઓલા જે આપણે એવોઇડ કરીએ છીએ ખાવાના અને આ આપણે રોટલી આપણે રેસ્ટોરન્ટથી લઈ આવીએ આ લોકોને ખબર હે ફ્રોઝન પરોઠા હું નહીં ખાતો આ લોકોએ મિક્સ વેજનું શાક બનાવ્યું હતું પંજાબી અને ફ્રોઝન પરોઠા હતા એ ગરમ કરી અને મિક્સ વેજના શાક સાથે ડિનર એ લોકોએ વારું આવી રીતે પતાવ્યું ગવાનો મને ફોન આવ્યો હતો ગવાનો કે ભાઈ અમે આવી રીતે કર્યું હતું ફ્રોઝન પરોઠા નહીં ખાતો રોટલીનો મેળ કરતો આવજે ધન્યવાદ ગૌરાંગ પારેખ આટલું બધું મારું વિચારવા માટે કેમ કે હું ફ્રોઝન પરોઠા એ મેંદાના હોય એટલે હું એવોઇડ કરું ખાવાના લોકો યાદ કરીને મને ફોન કર્યો કે ભાઈ રોટલીનો મેળ કરતો આવજે એ બી બહુ મોટી વાત છે દિલથી બધાને ધન્યવાદ બરાબર તો હવે ખાઈ લઈએ આપણે અને આ વ્લોગને અહીંયા પૂરો કરી આઈ હોપ તમને મજા આવી છે મજા આવી તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી જ દેજો ભૂલતા જ નહીં સપોર્ટ ચાલુ જ રાખજો આવો ને આવો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ